જીપીએસસી દ્વારા આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા આયોજન તેનું કરવામાં આવ્યું છે। 313 જગ્યા માટે આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં 50થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે, જ્યારે વડોદરામાં 15 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે। વડોદરામાં 3488 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। 200 માર્ક્સની એમસીક્યુ આધારિત આ પરીક્ષા રહેવાની છે। વધુ અપડેટ જાણીશું સંવાદદાતા વડોદરાથી અમારી સાથે દર્શન અહીંયા જોડાયા છે। દર્શન, આજે 15 અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? હેતુની વાત કરવામાં આવે તો રાજ્યભરમાં આજે જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે, તેવામાં વડોદરાથી સીધા દ્રશ્યો બતાવીશું કે જ્યાં 15 જેટલા કેન્દ્રો છે ત્યાં અલગ અલગ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામ જે નિયમો છે તેને ચોક્કસ પાલન થાય છે કે કેમ તે માટે પોલીસ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર કેન્દ્રોની વાત કરવામાં આવે તો 15 જેટલા શહેરમાં અલગ અલગ આ કેન્દ્રો છે, જેમાં 3488થી વધુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, જેમાં 15 પરીક્ષા કેન્દ્રો પર 146 જેટલા બ્લોક ફાળવવામાં આવે છે અને આ તમામની વચ્ચે કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। એક પછી એક ઉમેદવારો અહીં પહોંચી રહ્યા છે। 11 થી 1નો જે સમય છે આ પરીક્ષા માટે રાખવામાં આવ્યો છે અને 200 માર્ક્સની એમસીક્યુ આધારિત આ પરીક્ષા લેવાની છે। તેમાં જે પરીક્ષા કેન્દ્રો હોય તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં કેટલાક પ્રતિબંધિત નિયમો જે છે તે પણ લાગુ કરવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પરીક્ષા યોજાય તે માટે પોલીસ બંદોબસ્તની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। હેતવી પરીક્ષાનું આયોજન રહેશે અને જો પ્રયત્ન થઈ શકે તો ત્યાં જે વિદ્યાર્થીઓ હાજર છે તેમની સાથે પણ એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે આ પરીક્ષા માટે તેઓ કેટલા સમયથી તૈયારી કરી રહ્યા હતા। બિલકુલથી આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મિત્ર, કેટલા સમયથી આપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા? 10 વર્ષ થઈ ગયા સર। 10 વર્ષથી આજે પરીક્ષા આપી રહ્યા છો, કેવું લાગે? હવે સારું જ લાગી રહ્યું છે સર। તૈયારી કેવી છે? તૈયારી સારી છે સર। કેવી અપેક્ષા? અપેક્ષા છે હવે ક્લિયર કરી નાખીશું। જે પ્રકારે એક પછી એક ઉમેદવારો અહીં પહોંચી રહ્યા છે, અન્ય એક ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મિત્ર, આજે પરીક્ષા પર આવ્યા છો, કેટલા સમયથી તૈયારી કરી રહ્યા? 3-4 મહિનાથી। હમણાં ડીવાયએસઓની ગઈ હતી, એની પણ આપી હતી, તલાટીની પણ આપી હતી। આજની પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ? બહુ સરસ છે। કેવી અપેક્ષા? હા, જોઈએ હવે રિઝલ્ટ કઈ રીતના આવે છે। હમણાં ડીવાયએસઓમાં 15-20 માર્ક માટે રહી ગયો, હવે આમાં જોઈએ કઈ રીતનું છે, કેમ કે કટ ઓફ દિવસે દિવસે વધતો જાય છે એટલે થેન્ક યુ। હેતુની વાત કરવામાં આવે તો જે પ્રકારે ઉમેદવારો એક પછી એક અહીં પહોંચી રહ્યા છે અને પરીક્ષાનો જે સમય છે તે 11 થી 1નો રાખવામાં આવ્યો છે, તેવામાં હવે જે આ ઉમેદવારો અહીં પહોંચી રહ્યા છે તેમને તૈયારી પણ કમ્પ્લીટ કરી દીધી હોય તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે અને હવે તેઓ પરીક્ષા આપવા પણ જઈ રહ્યા છે। હેતુની આભાર, વિગતો બતાવી।